હાલમાં પુષ્પા 2 મૂવીનો ડાયલોગ મેં ઝુકેગા નહીં તો સાંભળ્યો જ હશે, જેમાં પુષ્પરાજ ઝૂકવાની વાત કરતો નથી. આ જ અંદાજમાં ચૈતર વસાવા પણ ડાયલોગ મારતા જોવા મળ્યા હતા. જુઓ ચૈતર વસાવાને. पुष्पा पुष्पराज मैं झुकेगा नहीं साला। ये तो चैतर है, झुकेगा नहीं। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર ગણતરીના દિવસો પહેલા જ 2 ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદો ખોટી હોવાના આક્ષેપ સાથે ચૈતર વસાવાએ કોર્ટમાં જવાની વાત કરી છે. જે રીતે ભરૂચ જિલ્લામાં અમારી કામગીરી જોઈને ત્યાંના સ્થાનિક નેતાઓના પેટમાં તેલ રેડાયું છે અને પોલીસનો ઉપયોગ કરીને ખોટી એફઆઈઆરો અમારા પર કરી રહ્યા છે, ત્યારે અમે નેતાઓને પણ કહેવા માગીએ છીએ કે અમારો અવાજ ક્યારે દબાશે નહીં, ચૈતર વસાવા ક્યારે ઝૂકશે નહીં. ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એ પરિવારોના ન્યાય માટે અમે ગેટ પર ઊભા હતા અને એ પરિવારોને યોગ્ય વળતર મળે એ અમારી માંગ હતી. અને એ પરિવારોને અમારા પ્રયાસોથી પર વ્યક્તિએ 30-30 લાખ રૂપિયાનું વળતર એ કંપનીએ આપ્યું છે. ત્યારે 3 દિવસ બાદ ત્યાંના સ્થાનિક ધારાસભ્ય અને સાંસદશ્રી ત્યાં મુલાકાતે જાય છે, ફોટો સેશન કરે છે અને જે લોકોએ તેમનો ઉધડો લીધો એનાથી આ લોકો ભયભીત થઈને ત્યાં પોલીસ પર દબાણ લાવે છે અને પોલીસને પોતે અરજદાર બનાવીને રાજપાડીમાં જે ગોહિલ પીઆઈ છે એને અરજદાર બનાવે છે અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સિયાળિયાને અરજદાર બનાવીને જે 24 કલાકની અંદર 2 એફઆઈઆર કરી છે. ત્યારે અમે એ લોકોને કહેવા માગીએ છીએ કે અંકલેશ્વર પોલીસ સ્ટેશનની જે હદ છે એનાથી 100 મીટરમાં અંગ્લિશ દારૂના હડ્ડાઓ ચાલે છે, ત્યાં ક્યારે એફઆઈઆર કરવાના છો? ઝઘડિયા રાજપાડી કે ભરૂચ એસપીને અમે કહેવા માગીએ છીએ કે તમારા વિસ્તારમાં દારૂના ઠેકાઓ પર જે પોલીસ અધિકારીઓ કાયમ પૂનમો ભરે છે, હપ્તા લેવા જાય છે, એમના વિડીયો મેં જાહેર કર્યા છે, તમને પણ આપ્યા છે. તમારામાં પાણી હોય તો એમના પર કાર્યવાહી કરો. અગર તમે કાર્યવાહી નહીં કરશો, આવનારા દિવસોમાં ઉચ્ચ અધિકારીઓ સમેત અમે કોર્ટમાં પણ જઈશું અને એ અડ્ડાઓ પર અમે જનતા રેડપડ કરીશું. ત્યારે પોલીસ અધિકારીઓ જે ખોટી એફઆઈઆરો કરી છે એમને પણ કેમ છું તૈયાર રહેજો, આવનારા દિવસોમાં કોર્ટમાં અમે ઘસડી જઈશું. સાથે સાથે જે અધિકારીઓ આવા કૃત્યો કરે છે, તમારો પગાર જનતાના ટેક્સમાંથી આવે છે, તમારો પગાર કોઈ કમલમમાંથી નથી આવતો. એટલે જનતાના ન્યાય આપવા માટે અમે લડીએ છીએ. ત્યારે તમારે નિષ્પક્ષ તપાસ કરવાની જગ્યાએ લાજવાની જગ્યાએ તમે ગાજી રહ્યા છો, એ અમે ક્યારે ચલાવવાના નથી. અને આ ચૈતર વસાવા છે ક્યારે ઝૂકશે નહીં ને ક્યારે દબાશે નહીં. તમે અમને બોલાવો અંકલેશ્વર અને રાજપાડી પોલીસ સ્ટેશને, એ દિવસે અમારું આહવાન હશે અને હજારોની સંખ્યામાં તમારી જેલો અમે ભરી દઈશું, તમારી જેલો મોટી કરી દેજો. એટલા માટે ત્યાંના નેતાઓને પણ કહીએ છીએ, જે રીતના લોકસભામાં અમે લડ્યા છે અમારા દમ પર, તમારો પૈસો, પાવર, તમારી સરકાર, તમારી વહીવટીતંત્ર, તમારું પોલીસ સામે અમે લડ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં પણ એનાથી વધારે તાકાતથી અમે ભરૂચ નર્મદામાં લડવાના છે. તમારામાં પાણી હોય તો ચૈતર વસાવાને રોકી જોજો. ચૈતર વસાવા આવનારા દિવસોમાં આવી રહ્યા છે અને આ વિસ્તારોમાં તાલુકા જિલ્લા પંચાયતો હશે કે નગરપાલિકાઓ હશે, તમારા સુપડા સાફ અમે કરી દેવાના છે.